નમસ્કાર, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 10 અંદાજપત્ર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં જે 30% સિલેબસ રદ કરેલો છે એ સિવાયનો જે સિલેબસ ભણવાનો છે આપણે એમાં હજી એક પીરિયડનું કામ આપણી પાસે છે. અત્યાર સુધી અંદાજપત્ર જે આપણે ભણ્યા છે એની અંદર જે કંઈ પણ આપણે ડિસ્કસ કરી છે એની એક ટૂંકી સમજૂતી હું આપી દઉં તમને. તો સૌથી પહેલાં આપણે અંદાજપત્ર એટલે શું? ભારત તમે જાણો છો મિક્સ ઇકોનોમી છે, મિશ્ર અર્થતંત્ર છે. મૂડીવાદ અને સામ્યવાદ બંનેનું સહઅસ્તિત્વ છે. ત્યારે આ પ્રકારના અર્થતંત્રમાં સરકારની એ જવાબદારી છે કે તમામ પ્રકારના જે કંઈ પણ સરકારના જે કંઈ પણ ખર્ચાઓ છે, જાહેર ખર્ચાઓ છે, એ પૂરી કરવાની જવાબદારી જે છે એ સરકારશ્રીની છે. એટલા માટે જ 1951માં જાહેર આયોગ, જે નીતિ આયોગના નામથી ઓળખાય છે, એ આયોજન પંચની રચના 1950માં થઈ, જેના અધ્યક્ષ દેશના વડાપ્રધાન હોય છે. ત્રિસ્તરીય સત્તાની વહેંચણી તમે જાણો છો, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા. અહીંયા અંદાજપત્ર એટલે શું? આપણે જોયું કે સરકાર દ્વારા આવનારા વર્ષમાં નાણાકીય ખર્ચ અને આવકના અંદાજોનું જે હિસાબપત્ર તૈયાર કરવામાં આવે એને આપણે અંદાજપત્ર તરીકે ઓળખીએ છીએ. કેટલીક બાબતો એમાં આપણે જોઈએ કે ભાઈ એક વર્ષ માટેનું હોય, એમાં આવક ખર્ચના અંદાજિત આંકડા હોય, એની અંદર મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને દેશની પ્રજાનું કલ્યાણ એ જોવાનું હોય છે. ટૂંકમાં રજૂ કરતાં પહેલાં આપણે વિધાનસભા, લોકસભાની મંજૂરી મેળવવી પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બજેટની વાત જે કરતા હતા એની અંદર બજેટની વ્યાખ્યામાં સમાવિષ્ટ થતી બાબતો, સાથે સાથે બજેટની અંદર જુદા જુદા પ્રકારના જે કંઈ પણ જોગવાઈઓ છે એ જોગવાઈઓના અનુસંધાનમાં આપણે બજેટના ઉદ્દેશો જે કોર્સમાં નથી અને બજેટના પ્રકારો, એમાં સમતોલ અંદાજપત્ર અને અસમતોલ અંદાજપત્ર. સમતોલ અંદાજપત્ર જેમાં આવક અને ખર્ચની એક સરખી જોગવાઈ હોય. અસમતોલ અંદાજપત્રમાં આપણે જોયું એમ બે ભાગ પડેલા છે: ખાધવાળું અંદાજપત્ર અને પુરાંતવાળું અંદાજપત્ર. ખાધવાળા અંદાજપત્રમાં ખર્ચની જોગવાઈ આવક કરતાં વધારે હોય અને પુરાંતવાળા અંદાજપત્રમાં આવકની જોગવાઈ ખર્ચ કરતાં વધારે હોય. તો એ બધાના જ આપણે ફાયદા તેમજ મર્યાદાઓનો પણ એક પરિચય મેળવ્યો. સાથે સાથે અંદાજપત્રના જુદા જુદા ખાતાઓ, એમાં મહેસૂલી ખાતું, ખર્ચ અને આવક બાજુમાં મહેસૂલી ખર્ચ અને મૂડી ખર્ચ, આવક બાજુમાં મહેસૂલી આવક અને મૂડી આવક. વિદ્યાર્થી મિત્રો, એ ખાસ તૈયાર કરજો, કારણ કે એમાં તમને એવું સીધો 1 માર્ક્સનો ઓબ્જેક્ટિવ પ્રશ્ન એવો પૂછાય કે મહેસૂલી આવકમાં કયા કયા પ્રકારના ખર્ચાઓનો સમાવેશ થાય છે. એવી રીતે મહેસૂલી ખર્ચમાં કઈ કઈ બાબતો, એવી રીતે મૂડી ખર્ચમાં કઈ કઈ બાબતો, એવી રીતે મૂડી આવકમાં કઈ કઈ બાબતો, બધા 1 માર્ક્સના પ્રશ્નો છે. એટલે એ પણ આપણે ખાસ તૈયાર કરવાના છે. ઓબ્જેક્ટિવ ટાઈપ તમે જાણો છો કે ચાલુ વર્ષે સરકારે પેપર સ્ટાઇલ પણ ચેન્જ કરી છે. આ પેપર સ્ટાઇલમાં ઓબ્જેક્ટિવ પ્રશ્નો વધારે પૂછાવાના છે અને તે પણ જનરલ ઓપ્શન સાથે. એટલે વસ્તુલક્ષી પ્રશ્નો 1 માર્ક્સના MCQ હોય કે એક વાક્યમાં જવાબ આપવો હોય, આપણે ખાસ તૈયાર કરવા પડે, જેથી કરીને આપણા માર્ક્સ કપાય નહીં. ત્યાર પછી આ ખર્ચાઓની જોગવાઈ પૂરી થાય એટલે આપણે GSTની વાત છેલ્લા સેશનમાં કરી. તમે જાણો છો GST એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, GST. વિદ્યાર્થી મિત્રો, GST નો અમલ ક્યારે થયો, એના અધ્યક્ષ પદે કોણ હોય છે, એ સમિતિમાં કોણ કોણ આવે, આ બધા પાછા ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે જ. એટલે 1 માર્ક્સ માટે આપણે એ તૈયાર કરવાના જ છે.
જેમ કે 1 જુલાઈ 2017ના રોજ જીએસટીનો અમલ ભારતમાં શરૂ થયો. જીએસટીના અધ્યક્ષપદે દેશના કેન્દ્રીય નાણામંત્રી, જે વર્તમાન સમયમાં શ્રીમતી નિર્મલા સીતારમણ છે, તો તેઓ એ અધ્યક્ષપદે હોય. અને જીએસટી કાઉન્સિલ જે છે, સમિતિ જે છે, એના સભ્યમાં દરેક રાજ્યના નાણામંત્રી શ્રીઓ એમાં સમાવિષ્ટ હોય છે અને એ લોકો જ આ જીએસટીનું કરબંધારણ રજૂ કરે છે, એડિટિંગ કરે છે, ફેરફાર કરે છે, એની માન્યતા મેળવે છે. તો એ કામ આ સમિતિનું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, જીએસટી એટલે શું? જીએસટી એટલે વસ્તુ કે સેવાના સપ્લાય પર લાદવામાં આવતો, એટલે કે આકારવામાં આવતો કર, એને જીએસટી કહેવાય. અને વસેક તરીકે પણ ઓળખવામાં આવે છે, વસ્તુ અને સેવા કર. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ અને સેવા કરના જે પ્રકારો છે, એ પ્રકારોની વાત આપણે કરીએ તો આજના આ સેશનમાં આપણે વસ્તુ અને સેવા કર લાવવા પાછળના કારણો તેમજ જીએસટીના પ્રકારો, આ બેનો પરિચય આજે આપણે મેળવવાનો છે. ત્યારબાદ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ જીએસટી એનો એક પરિચય આના પછીના એ સેશનમાં આપણે મેળવવાનો છે. તો પ્રશ્ન 3 માર્ક્સનો છે, તમે લખી રાખજો. 10.11.2 વસ્તુ અને સેવા કર લાવવા પાછળના કારણો, 3 માર્ક્સ. ભારતનું સમવાય તંત્ર મોટાભાગના પ્રત્યક્ષ કરવેરા એ કેન્દ્ર સરકાર જ ઉઘરાવે છે, જ્યારે પરોક્ષ વેરા એ રાજ્ય અને કેન્દ્ર ભેગા મળીને ઉઘરાવે છે. એટલે જ આપણે જીએસટીમાં જોઈશું સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, આમ બે ભાગ પાડેલા છે. અને યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે યુટીજીએસટી, આગળ આપણે પ્રકારોની ચર્ચા કરીશું, એમાં આ આખા નામ પણ આપણે તૈયાર કરવાના છે. તો ભારતનું આ સમવાય તંત્ર છે, એમાં વહેંચણી કરેલી છે કે ભાઈ પ્રત્યક્ષ વેરા તો કેન્દ્ર સરકાર જ ઉઘરાવશે અને પરોક્ષ વેરાની જવાબદારી રાજ્યએ પણ વહેંચી લીધી છે અને કેન્દ્રએ પણ વહેંચી લીધી છે. રાજ્યો પોતાના નાણાકીય સાધનો ભેગા કરવા માટે પરોક્ષ વેરા ઉઘરાવે છે, પણ દરેક રાજ્ય આ વેરા અલગ અલગ દરે ઉઘરાવતા હતા. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ રેટ્સ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ. વળી એક જ વસ્તુ પર કેન્દ્ર અને રાજ્ય બંને વેરા લાદવા એટલે આકારવા, વસૂલ કરવા. અને જુદા જુદા રાજ્યમાં વેચાતી વસ્તુઓ પર બંને રાજ્યના વેરા લાગતા હતા. આમ વેરાનો વહીવટ અને બોજો બંને વધતા જતા હતા. માટે જ વસ્તુ અને સેવા કર લાવવો પડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 6 મુદ્દા છે, 6 સેન્ટેન્સ છે. આ 6 સેન્ટેન્સ આપણે તૈયાર કરવાના છે. 3 માર્ક્સનો પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ આપેલો છે અને પરીક્ષાલક્ષી છે કે ભાઈ વસ્તુ અને સેવા કર લાવવા પાછળના કારણો. જીએસટી કેમ લાવવું પડ્યું, એના કારણો શું છે? તો પહેલું કારણ, એક જ વસ્તુ પર વિવિધ વેરા ઘટાડીને એક જ વેરો કરવો. પહેલાં એવું હતું કે કેન્દ્ર સરકાર વેરો નાખે, રાજ્ય સરકાર એનો વેરો, હોલસેલર હોય, રિટેલર હોય, બધા પાસેથી વેરા વધતા જાય અને એનું ભારણ વધી જાય છેલ્લે કસ્ટમર પર. એટલે બધા વેરાને એક કરી દીધો, વન નેશન વન ટેક્સ, એન્ડ દેટ ઇઝ જીએસટી. પહેલાં વેટ હતો, વેલ્યુ એડેડ ટેક્સ, હવે જીએસટી થઈ ગયું. રાજ્ય વચ્ચે ઊભા થતા વેરાના તફાવતને નાબૂદ કરવા. જુદા જુદા રાજ્યો વચ્ચે જે જુદા જુદા પ્રકારના વેરા ઊભા થતા હતા એ તફાવત જ દૂર કરી દીધો. ત્રીજું, વહીવટી સરળતા અને કરકસર કરવા માટે. પહેલાં ટેક્સનું માળખું એટલું બધું કન્જસ્ટેડ હતું કે ઘણો બધો વહીવટી ખર્ચ થાય, સમય જાય, ભૂલો આવે, આકારણીમાં પ્રશ્નો ઊભા થાય. હવે એવું નથી. વહીવટી દ્રષ્ટિએ પણ એકદમ સરળતા થઈ ગઈ અને કરકસરયુક્ત રીતે વેરાની આકારણી કરી શકાય. ચોથું, વહીવટમાં ડિજિટલાઇઝેશન સરળતાથી થાય. ડિજિટલાઇઝેશન એટલે શું? જે કામ મેન્યુઅલી આપણે પેન એન્ડ પેપરથી કરતા હતા એ જ કામ હવે આપણે કમ્પ્યુટરની મદદથી કરીએ છીએ, ઓનલાઈન. તમે જુઓ, વેરા પણ હવે તમે ઓનલાઈન તમારું પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરીને ભરી શકો છો. તો આ પ્રમાણે વહીવટમાં ડિજિટલાઇઝેશન થઈ શકે. પાંચમું,
કરચોરી અટકાવવા અને પરોક્ષ વેરાને વધારે ઉત્પાદકીય બનાવવા, મોર પ્રોડક્ટિવ. જે કંઈ પણ કરચોરી પહેલાં થતી હતી પુષ્કળ, એ હવે નિયંત્રણમાં છે ડ્યુ ટુ જીએસટી. કેમ કે જીએસટીનું ચોક્કસ સ્ટ્રક્ચર, ચોક્કસ દિશામાં ટેક્સેશન ડિપાર્ટમેન્ટ કામ કરે છે, એટલે કરચોરી અટકી જાય છે. છઠ્ઠું, પ્રજા પર પડતા પરોક્ષ વેરાના બોજાને ઘટાડવા માટે. જે ભાર છે, જે બોજો છે કે ભાઈ પ્રોડ્યુસર, હોલસેલર, રિટેલર, આ બધા મધ્યસ્થીઓ પોતપોતાનો વેરો ઉમેરે અને બીજા પર ખસેડે, એટલે તો પરોક્ષ વેરો. એ ઘટી જાય બોજો અને ગ્રાહકને સહન કરવાનું ન આવે, તે હેતુથી જીએસટી લાવવો જરૂરી બન્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 મુદ્દા તમે 6 લીટીઓ જે છે એમાં અંડરલાઇન કરી દો. પહેલી લીટીમાં એક જ વેરો, ત્યાં લીટી દોરો. બીજા મુદ્દામાં તફાવત નાબૂદ કરવા, ત્યાં લીટી દોરો. ત્રીજામાં વહીવટી સરળતા અને કરકસર શબ્દ નીચે લીટી. ચોથામાં ડિજિટલાઇઝેશન. પાંચમામાં વધારે ઉત્પાદક બનાવવા માટે. અને છઠ્ઠામાં બોજો ઘટાડવા માટે. આ શબ્દો નીચે એટલે લીટી દોરાઈ કે તમારે આ શબ્દને યાદ રાખવાનો અને એને આધારે વાક્ય રચના બનાવી દેવાની. જરૂરી નથી કે તમે પરફેક્ટ આખું ગોખી નાખો, એવું જરૂરી નથી. તો 3 માર્ક્સ માટે આ બહુ જ અગત્યનો પ્રશ્ન હતો. હવે આપણે નવો મુદ્દો લઈએ, વસ્તુ અને સેવાઓના કરના પ્રકાર. ભારતમાં જીએસટી 2 ભાગમાં વહેંચાયેલું છે, ત્યાં અંડરલાઇન કરો અને 1 માર્ક્સ લખો. તમારા સ્વાધ્યાયમાં બીજા પ્રશ્નની અંદર આ પૂછાયેલું છે. કયા 2 ભાગ? પહેલું સીજીએસટી અને એસજીએસટી /UTGST, એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, અથવા યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. અને બીજું પ્રકાર આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. બરાબર છે? તમારે આના આખા નામ યાદ રાખવાના છે. ચાલો, પહેલો પ્રકાર આપણે જોઈએ, જીએસટી અને એસજીએસટી. તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં વસ્તુ અને સેવાના વેપારને પ્રદેશની રીતે, ભૌગોલિક રીતે 2 ભાગમાં વહેંચ્યું છે. એક, રાજ્યમાં જ આંતરિક ધોરણે વસ્તુ સેવાનું ખરીદ વેચાણ, તથા 2 જુદા જુદા રાજ્યમાં વસ્તુ અને સેવાનું ખરીદ વેચાણ. હવે જો રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ, જેને યુનિયન ટેરેટરી કહેવાય, તો જ્યારે વસ્તુ કે સેવાનું વેચાણ થાય અને જે જીએસટી લાગે ને, એને આપણે સીજીએસટી કહીશું, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, અને એસજીએસટી કહીશું, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, અથવા યુટીજીએસટી કહીશું, એટલે કે યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એટલે કે કેન્દ્ર સરકારનો જીએસટી અને રાજ્ય સરકારનો જીએસટી. જુઓ, કેન્દ્ર સરકારના જીએસટીને સીજીએસટી કહેવાય, સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. રાજ્ય સરકારના જીએસટીને સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એવું કહેવાય. અને કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો યુનિયન ટેરેટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. એક ઉદાહરણ છે, તમને સરળતાથી ખ્યાલ આવશે કે ભાઈ, અમદાવાદનો ઉત્પાદક ભાવનગરમાં વસ્તુ કે સેવાનું વેચાણ કરે અને જીએસટી 18% હોય, તો 100 રૂપિયાની વસ્તુ પર 9% કેન્દ્ર સરકારના અને 9% રાજ્ય સરકારના. તમે ચોપડીમાં જોઈ શકો છો. 9 રૂપિયા સીજીએસટી ગણ્યું એટલે કે 9%, વત્તા 9 રૂપિયા એસજીએસટી ગણ્યું એટલે કે 9%. સીજીએસટી કેન્દ્ર સરકારના 9% અને એસજીએસટી રાજ્ય સરકારના 9%. પણ આ ક્યારે? એક જ રાજ્યમાં જુદા જુદા શહેર કે જિલ્લામાં વેચાણ થાય ત્યારે. તો 18 રૂપિયા કુલ જીએસટી લાગે. આજે પણ તમે જુઓ, રેસ્ટોરન્ટમાં જમવા જાઓ કે કોઈ વસ્તુ ખરીદો, એનું બિલ બને ને, તો બિલમાં તમે જોજો 9% સીજીએસટી અને 9% એસજીએસટીનું બાયફર્ગેશન હશે બિલમાં, એટલે તમને અંદાજ આવી જ જશે. તો આ ચેક કરી લેવાનું. બીજું છે આઈજીએસટી, ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. વિદ્યાર્થી મિત્રો, વસ્તુ કે સેવાના આંતરરાજ્ય વેચાણ, ઇન્ટરસ્ટેટ પર આઈજીએસટી લાગશે, એટલે એને આપણે ઇન્ટિગ્રેટેડ કહ્યું. દાખલા તરીકે, અમદાવાદનો ઉત્પાદક મુંબઈમાં વેચે, મુંબઈ એટલે મહારાષ્ટ્ર બીજું રાજ્ય, અને અમદાવાદ એટલે ગુજરાત. કે પછી યુપીમાં વેચે, એમપીમાં વેચે, રાજસ્થાનમાં વેચે, તમિલનાડુમાં વેચે, કોઈ પણ રાજ્યમાં,
તો એ સેવા પર કે વસ્તુ પર લાગતો વેરો એને આઈજીએસટી કહેવાય. હવે અહીંયા પણ 1 માર્ક્સ લખી રાખજો. આઈજીએસટીનું આખું નામ અને આઈજીએસટી એટલે શું. દાખલા તરીકે વસ્તુ કે સેવાની કિંમત 100 રૂપિયા હોય તો સીધો જ આઈજીએસટી 18% લાગશે, એટલે 18 રૂપિયા પ્લસ થશે. તો કુલ ચૂકવણાની રકમ કેટલી થશે? 118 રૂપિયા. 100 એ 18% એટલે 18 રૂપિયા વત્તા 100 રૂપિયાની કિંમત એટલે 118 રૂપિયા આઈજીએસટી લાગશે. તો આ પ્રમાણે સીજીએસટી અને એસજીએસટી એ એક જ રાજ્યમાં જુદા જુદા જિલ્લા કે શહેરોમાં વેચાણ, અને આઈજીએસટી એટલે ઇન્ટરસ્ટેટ, આપણા રાજ્યમાંથી બીજા રાજ્યમાં, એટલે કે ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, ઉત્તર પ્રદેશમાં, પંજાબમાં, તમિલનાડુમાં, કેરળમાં વેચાણ કરો તો સીધો 18% લાગે. પણ સીજીએસટી અને જીએસટી જે છે એસજીએસટી એમાં તમને 9% બાયફર્ગેશન બતાવેલું છે. તો આજના સેશનમાં આપણે વસ્તુ અને સેવા કર લાવવા પાછળના કારણો જે 3 માર્કનો પ્રશ્ન, અને બીજું જીએસટીના પ્રકાર જે 1 માર્કનો પ્રશ્ન, અને દરેકના આખા નામ સીજીએસટી, એસજીએસટી, યુટીજીએસટી અને આઈજીએસટી એ આપણે તૈયાર કરીશું, મોઢે કરીશું ને હોમવર્કમાં લખી દઈશું. નેક્સ્ટ પીરિયડમાં આપણે વસ્તુ અને સેવાના કરનું અમલીકરણ જોઈશું, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. થેન્ક યુ.